ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે પાતળા પ્રિઝમથી સમતલ તરંગનું અથવા સમતલ તરંગ અગ્રનું વક્રીભવન વિશે ચર્ચા કરીશું. તો કે અત્યાર સુધી આપણે હાઇગિન્સના સિદ્ધાંત અનુસાર બે માધ્યમોને જુદી પાડતી સપાટી એટલે કે માધ્યમ 1 અને માધ્યમ 2 અથવા પાતળું અને ઘટ માધ્યમને જુદી પાડતી સમતલ સપાટી પરથી સમતલ તરંગનું વક્રીભવન આપણે જોઈ ગયા અને ત્યારબાદ સમતલ સપાટી વડે સમતલ તરંગનું પરાવર્તન પણ આપણે આગળનામાં જોયું. હવે બીજા પ્રકાશીય ઉપકરણો જેમ કે પ્રિઝમ છે, લેન્સ છે અને અરીસો છે, તો તેના વડે સમતલ તરંગ એટલે કે પ્રકાશને તરંગ તરીકે સ્વીકારીએ તો વક્રીભવન અને પરાવર્તનની ઘટનાઓ કેવી રીતે સમજાવી શકાય તેની આપણે આજે ચર્ચા કરવાની છે. તો કે પાતળા પ્રિઝમથી સમતલ તરંગનું વક્રીભવન સમજાવો. તો કે સૌપ્રથમ આપણે આકૃતિ જોઈએ. તો કે આકૃતિમાં એક સમાંતર કિરણ જૂથ જે પાતળા પ્રિઝમ પર આપાત થાય છે, એટલે કે સમાંતર કિરણોનું જૂથ જે પાતળા પ્રિઝમ પર આપાત થાય છે. આ આપણું છે A1 અને સમાંતર જોઈએ એટલે કે લંબ જોઈએ તો આ B1. આ લંબ છે તે આપાત કિરણ અથવા આપાત સમાંતર કિરણ માટે સમતલ તરંગ અગ્ર દર્શાવે છે, એટલે કે આપાત સમતલ તરંગ અગ્ર આ આપાત કિરણ જૂથ. હવે જ્યારે પ્રકાશનું કિરણ પાતળામાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વળે છે, એટલે કે થોડુંક વંકન અહીંયા અનુભવશે. એ જ પ્રમાણે અહીંયા પણ A1 A2 અને જ્યારે ફરીથી પ્રિઝમમાંથી બીજા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર એટલે કે આ રીતે થોડુંક વિચલન અનુભવશે. એટલે આ થશે આપણું B' અને B1'. હવે આ નિગમન કિરણ જૂથ ને અનુરૂપ સમતલ તરંગ અગ્ર કેવું મળે તો કે A2 માંથી લંબ દોરીશું તે આપણે શું મળશે? સમતલ તરંગ અગ્ર નિગમન કિરણ જૂથને અનુરૂપ એટલે કે A2 B2. તો કે આકૃતિમાં સમાંતર કિરણ જૂથ પાતળા પ્રિઝમ પર આપાત થાય છે. આ આપાત કિરણની અનુરૂપ સમતલ તરંગ અગ્ર A1 B1 કે જે આપાત કિરણને લંબ છે, જ્યારે નિગમન કિરણ જૂથને અનુરૂપ સમતલ તરંગ અગ્ર A2 B2 છે. હવે આકૃતિ પરથી B1 B2 ની લંબાઈ એ A1 A2 કરતા વધુ છે. B1 થી B2 માર્ગની લંબાઈ A1 થી A2 માર્ગ કરતા વધારે છે. તેમજ પ્રિઝમમાં A1 A2 ની લંબાઈ એ B' B1' કરતા વધુ છે. તેમજ પ્રિઝમમાં A1 A2 A1 થી
A2 માર્ગની લંબાઈ B' થી B1' કરતા વધારે છે. પરિણામે A1 A2 દરમિયાન અથવા કિરણને પ્રિઝમમાંથી વધારે અંતર કાપવું પડે છે, તેમજ પ્રિઝમમાં પ્રકાશનો વેગ હવા કરતા ઓછો હોવાથી પ્રિઝમમાં પ્રકાશનો વેગ હવા કરતા ઓછો હોવાથી A2 બિંદુ છે તે B2 ની સરખામણીમાં સહેજ મોડું પડે છે. ઓછો હોવાથી A2 બિંદુ B2 ની સરખામણીમાં થોડું મોડું પડે છે. પરિણામે નિગમન કિરણમાં સમતલ તરંગ અગ્ર સહેજ કેવું હોય છે? નમેલું જણાય છે. પરિણામે નિગમન કિરણમાં સમતલ તરંગ અગ્ર સહેજ નમેલ જણાય છે. એટલે આ થયું આપણે પાતળા પ્રિઝમ વડે સમતલ તરંગનું વક્રીભવન. કે પેલા આકૃતિ છે તો કે આકૃતિમાં સમાંતર કિરણ જૂથ પાતળા પ્રિઝમ પર આપાત થાય છે અને આ કિરણ જૂથને અનુરૂપ આપણે સમતલ તરંગ અગ્ર કયું છે? A1 B1, જે કિરણ જૂથને કેવું છે? લંબ છે. હવે નિગમન પામતા કિરણમાં એટલે કે નિગમન કિરણ જૂથમાં સમતલ તરંગ અગ્ર A2 B2 છે, જે પણ નિગમન કિરણને કેવું છે? લંબ. હવે આકૃતિ પરથી જોઈ શકાય કે B1 B2 ની લંબાઈ એ A1 A2 કરતા વધારે છે, તેમજ પ્રિઝમમાં B' B1' કરતા A1 A2 ની લંબાઈ વધુ છે. પરિણામે અહીંયા કિરણને પ્રિઝમમાં વધારે અંતર કાપવું પડે છે અને પ્રિઝમમાં પ્રકાશનો વેગ હવા કરતા કેવો છે? ઓછો છે. પરિણામે A2 બિંદુ છે તે B2 બિંદુ કરતા કેવું છે? થોડું મોડું પડે છે. પરિણામે નિગમન કિરણમાં સમતલ તરંગ અગ્ર સહેજ કેવું છે? નમેલ જણાય છે. તો મિત્રો આ થયું આપણે પાતળા પ્રિઝમથી સમતલ તરંગનું વક્રીભવન. અને આ જ પ્રમાણે આપણે હવે પાતળા બહિર્ગોળ લેન્સ વડે સમતલ તરંગનું વક્રીભવન અને ત્યારબાદ આપણે અંતર્ગોળ અરીસા વડે સમતલ તરંગનું પરાવર્તન આપણે જોવાનું છે. હવે પાતળા બહિર્ગોળ લેન્સની મદદથી સમતલ તરંગ અગ્રનું વક્રીભવન આપણે સમજીએ. અગાઉ આપણે જોયું કે પાતળા પ્રિઝમ વડે સમતલ તરંગનું વક્રીભવન આપણે સમજાયું. હવે બહિર્ગોળ લેન્સથી સમતલ તરંગ અગ્રનું વક્રીભવન કેવી રીતે સમજાવી શકાય? તો કે સૌપ્રથમ આપણે આકૃતિ જોઈએ તો કે પાતળો બહિર્ગોળ લેન્સ પર આપાત થતા પ્રકાશના સમાંતર તરંગો અથવા સમાંતર પ્રકાશનું કિરણ જૂથ. હવે આ સમાંતર કિરણ જૂથની અનુરૂપ એનું સમતલ તરંગ અગ્ર તો કે લંબ દોરવાથી મળે, જે ABC છે, જે સમતલ તરંગ અગ્ર હવે આ સમતલ તરંગ અગ્ર લેન્સ વડે વક્રીભવન પામીને લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે. હવે આપણો આશય એ છે કે વક્રીભૂત કિરણોને અનુરૂપ આ વક્રીભૂત કિરણો અથવા વક્રીભૂત કિરણ જૂથ
આ દ્વિતીય મુખ્ય કેન્દ્ર અને આ છે સમાંતર કિરણ જૂથ એટલે આપાત કિરણ જૂથ. હવે વક્રીભૂત કિરણ જૂથની અનુરૂપ આપણે સમતલ તરંગ અથવા તરંગ કેવું મળે અથવા મેળવવા માટે આપણે મુખ્ય કેન્દ્ર F ને કેન્દ્ર તરીકે લઈને વર્તુળો દોરવામાં આવે છે. આવું એક વર્તુળ જે શું બતાવે છે, જે તે સમયે અથવા જે તે ક્ષણે x ડેશ y ડેશ આ ચાપ x ડેશ y ડેશ છે તે જે તે ક્ષણે વક્રીભૂત કિરણ જૂથને અનુરૂપ તરંગ અગ્ર દર્શાવે છે. તરંગ અગ્ર દર્શાવે. હવે આ બિંદુ થશે સ્મોલ a, આ સ્મોલ b, સ્મોલ c. હવે જોઈ લો મિત્રો અહીંયા તો કે a થી a1 અને c થી c1 એ અંતર છે તે b થી b1 કરતા વધારે છે. પરિણામે જ્યારે પ્રકાશનું કિરણ b થી b1 જાય છે ત્યારે તેને લેન્સમાં વધારે અંતર કાપવું પડે છે. લેન્સમાં વધારે અંતર કાપવું પડે છે. પરિણામે લેન્સમાં પ્રકાશનો વેગ હવા કરતા ઓછો હોવાથી b છે તે a અને b c બિંદુ કરતા કેવું સહેજ પાછળ રહી જાય છે. જે થયું સમતલ તરંગ અગ્રનું વક્રીભવન. તો કે આપણે સૌપ્રથમ લખીએ આકૃતિનું વર્ણન. તો કે આકૃતિમાં સમાંતર કિરણ જૂથ સમાંતર કિરણ જૂથ પાતળા લેન્સ પર આપાત થાય છે. અથવા આ રીતે લખી દઉં કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા આકૃતિમાં પાતળા લેન્સ પર આપાત થતું પાતળા લેન્સ પર આપાત થતા સમાંતર કિરણ જૂથ ને અનુરૂપ સમતલ તરંગ અગ્ર x y છે, જે લેન્સ વડે વક્રીભવન પામીને લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થાય છે. આ વક્રીભૂત કિરણોને અનુરૂપ તરંગ અગ્ર મેળવવા માટે F ને કેન્દ્ર તરીકે લઈ વર્તુળો દોરવામાં આવે છે. ચાપ x ડેશ y ડેશ એ કોઈ ક્ષણે વક્રીભૂત કિરણને અનુરૂપ તરંગ અગ્ર થશે. એટલે કે વક્રીભૂત કિરણને અનુરૂપ અથવા વક્રીભવન પામતા કિરણોમાં કેવું તરંગ અગ્ર મળશે? તો કે સમતલની મળે પરંતુ કેવું હશે? વક્ર એટલે કે ગોળાકાર તરંગ અગ્ર મળે. હવે આકૃતિ પરથી A થી A અને C થી C નું અંતર B થી B કરતા વધારે છે. તેમજ
બી થી બી સુધી જવા માટે પ્રકાશની લેન્સમાં વધારે અંતર કાપવું પડે છે. તેમજ લેન્સમાં પ્રકાશની ઝડપ ઓછી હોવાથી બી બિંદુ એ અને સી કરતા સહેજ પાછળ રહી જાય છે. શા માટે? તો કે જોજો પેલા એ થી એ નું અંતર અને સી થી સી નું અંતર બી થી બી ના અંતર કરતા વધુ છે. પણ જ્યારે પ્રકાશનું કિરણ બી થી બી અંતર સુધી જાય છે ત્યારે તેની એ થી એ અને સી થી સી ના માર્ગમાં લેન્સમાંથી કાપવું પડતું અંતર વધુ છે. કયા માર્ગે? બી થી બી માર્ગે. તેમજ લેન્સમાં પ્રકાશની ઝડપ હવા કરતા ઓછી છે. પરિણામે બી બિંદુ છે તે એ અને સી બિંદુ કરતા સહેજ પાછળ રહી જાય છે. તો આ થયું મિત્રો પાતળા લેન્સની મદદથી સમતલ તરંગ અગ્રનું વક્રીભવન. ફરીથી મિત્રો તો કે પેલા આકૃતિનું વર્ણન. તો કે આકૃતિમાં શું છે? તો કે પાતળા લેન્સ પર સમાંતર કિરણ જૂથ આપાત થતા સમાંતર કિરણ જૂથને અનુરૂપ તરંગ અગ્ર કેવું છે? સમતલ, જે XY છે. હવે જે લેન્સ વડે વક્રીભવન પામીને ક્યાં કેન્દ્રિત થાય છે? લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થાય છે. બરાબર. હવે આપણે વક્રીભૂત કિરણ જૂથને અનુરૂપ તરંગ અગ્ર મેળવવા માટે સૌપ્રથમ શું કરવું પડે? F ને કેન્દ્ર તરીકે લઈ આપણે વર્તુળો દોરવા પડે. આવું એક વર્તુળ કે જેની ચાપ x ડેશ y ડેશ છે તે કોઈ ક્ષણે શું બતાવે છે? તો કે વક્રીભૂત કિરણ જૂથની અનુરૂપ આપણે તરંગ અગ્ર દર્શાવે. હવે આકૃતિ પરથી કહી શકાય કે A થી A અને C થી C ના અંતરો B થી B કરતા વધુ છે અને B થી B જવા માટે પ્રકાશને લેન્સમાં વધારે અંતર કાપવું પડે છે. આ બંને કરતા જુઓ. તેમજ લેન્સમાં પ્રકાશની ઝડપ ઓછી હોવાથી બી બિંદુ એ અને સી કરતા સહેજ પાછળ રહી જાય છે. તો આ થયું સમતલ તરંગ અગ્રનું બાહ્ય લેન્સ વડે વક્રીભવન. હવે આપણે અંતર્ગોળ અરીસાથી સમતલ તરંગ અગ્રનું પરાવર્તન. અત્યાર સુધી આપણે વક્રીભવન જોયું પાતળા પ્રિઝમ વડે અને પાતળા લેન્સ વડે. હવે અંતર્ગોળ અરીસા પરથી સમતલ તરંગ અગ્રનું વક્રીભવન કેવી રીતે થાય? તો સૌપ્રથમ આપણે આકૃતિ જોઈએ. તો કે આકૃતિમાં અંતર્ગોળ અરીસો દર્શાવેલ છે. આ અંતર્ગોળ અરીસા પર સમાંતર કિરણ જૂથ આપાત થાય છે. સમાંતર કિરણ જૂથ આપાત થાય છે. આ સમાંતર કિરણ જૂથ. સમાંતર કિરણ જૂથને અનુરૂપ તેનું તરંગ અગ્ર પણ કેવું હશે? સમતલ. એટલે કે આ XY એ સમતલ તરંગ અગ્ર છે. આ બિંદુ A, આ B અને C. હવે આ આપાત સમાંતર કિરણ જૂથ છે તે અંતર્ગોળ અરીસા વડે પરાવર્તન પામીને અરીસાના મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય છે. એટલે બધા તરંગો છે તે આ બિંદુએ કેન્દ્રિત થશે. મુખ્ય કેન્દ્ર. હવે આપણે પરાવર્તિત તરંગોને અનુરૂપ તરંગ અગ્ર કેવું હશે તે મેળવવા માટે આપણે F ને કેન્દ્ર લઈ અહીંયા પણ વર્તુળો દોરવા પડે. પરિણામે પરાવર્તિત તરંગ અગ્ર સમતલને બદલે કેવું મળશે? વક્ર અથવા ગોળાકાર. આ છે પરાવર્તિત તરંગ અગ્ર
આ છે આપાત તરંગ અવયવ, આપાત સમતલ તરંગ અવયવ. બરાબર. હવે જોઈએ આપણે આ બિંદુ લઈએ સ્મોલ a, આ સ્મોલ b અને સ્મોલ c. તો કે આકૃતિ પરથી જણાય છે કે તરંગ બિંદુ b છે તે અથવા પરાવર્તિત કિરણોને અનુરૂપ બિંદુ b એ a અને c કરતા સહેજ પાછળ રહી જાય છે, કારણ કે અરીસાના ધ્રુવો પરથી પરાવર્તન પામતા કિરણોને અરીસાના છેડા વડે પરાવર્તન પામતા કિરણો કરતા વધારે અંતર કાપવું પડે છે. પરિણામે પરાવર્તિત કિરણ જૂથમાં બી બિંદુ છે તે બીજા બિંદુઓ કરતા થોડું પાછળ રહી જાય છે. તો આ થયું મિત્રો આપણે અંતર્ગોળ અરીસાથી સમતલ તરંગ અવયવનું પરાવર્તન. આપણે લખી લઈએ તો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અથવા આકૃતિમાં આ 5 સમાંતર કિરણ જૂથ અથવા આકૃતિમાં સમાંતર કિરણ જૂથ અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે. અરીસા વડે પરાવર્તન પામીને પરાવર્તિત કિરણ જૂથ અરીસાના મુખ્ય કેન્દ્ર F પર કેન્દ્રિત થાય છે. આથી આપાત સમતલ તરંગ અવયવ XY અને પરાવર્તિત તરંગ અવયવ X ડેશ Y ડેશ થશે. હવે પરાવર્તિત કિરણ જૂથમાં બી બિંદુ બિંદુ બી બિંદુ A અને C કરતા સહેજ પાછળ રહી જાય છે, કારણ કે અરીસાના ધ્રુવ પરથી પરાવર્તન પામતા કિરણોને અરીસાના ધ્રુવો પરથી પરાવર્તન પામતા કિરણોને છેડા પાસેથી પરાવર્તન પામતા કિરણો કરતા વધારે અંતર કાપવું પડે છે. પરિણામે પરાવર્તિત તરંગ અવયવમાં બિંદુ બી બીજા બિંદુઓ કરતા સહેજ પાછળ રહી જાય છે. હવે અહીંયા માત્ર બી બિંદુ માટે હવામાન અંતર વધુ કાપવું પડે છે એ અને સી કરતા, પરિણામે તે પાછળ રહી જાય છે. તો કે અહીંયા પણ જેમ આગળના કિસ્સામાં તો કે સમાંતર કિરણ જૂથ અંતર્ગોળ અરીસા પર આપાત થાય છે
અને અહીસા વડે પરાવર્તન પામીને પરાવર્તિત કિરણ જૂથ અહીસાના મુખ્ય કેન્દ્રે આપાત થાય છે. હવે આથી આપાત સમતલ તરંગ અથવા તરંગ અગ્ર કેવું થશે? સમતલ, જે xy વડે દર્શાવેલ છે, અને પરાવર્તિત તરંગ અગ્ર જે કેવું થશે? x ડેશ y ડેશ થશે, x ડેશ y ડેશ થશે. હવે પરાવર્તિત કિરણ જૂથમાં બિંદુ બી છે તે એ અને સી કરતા કેવું છે? પાછળ રહી જાય. શા માટે? તો કે એનું કારણ આપ્યું છે તો કે અહીસાના ધ્રુવ O પરથી પરાવર્તન પામતા કિરણોની આ બંને કિરણો કરતા થોડું વધારે અંતર કાપવું પડે છે. પરિણામે પરાવર્તિત કિરણ જૂથમાં બી બિંદુ છે તે બીજા બિંદુઓ કરતા સહેજ પાછળ રહી જાય છે. તો મિત્રો આ હતું અંતર્ગોળ અહીસાથી સમતલ તરંગ અગ્રનું પરાવર્તન. હવે મિત્રો આપણે ડોપ્લર અસર, તો કે ઓલરેડી આપણે 11મા ધોરણમાં તરંગોમાં ધ્વનિ માટે ડોપ્લર અસર એટલે શું અને ડોપ્લર અસર માટે વ્યાપક સમીકરણ આપણે મેળવેલું. તો એ પ્રકાશ માટે ડોપ્લર અસર કોને કહેવાય અને તેના માટે ડોપ્લર શિફ્ટનું આપણે સૂત્ર મેળવવાનું છે. તો કે જેમ ધ્વનિ માટે રસ્તા ઉપર આપણે ઊભા હોય, આપણા તરફ એમ્બ્યુલન્સ આવતી હોય તો એમ્બ્યુલન્સ વડે ઉત્સર્જન પામતા હોર્નના અવાજની આવૃત્તિ, જેમ એમ્બ્યુલન્સ આપણી નજીક આવે તેમ આપણે અનુભવાતી આવૃત્તિ ધીમે ધીમે વધે છે. જ્યાં એમ્બ્યુલન્સ આપણને પહોંચે ત્યાં સંભળાતો અવાજ મહત્તમ અને જેમ આપણાથી દૂર જાય તેમ અવાજની આવૃત્તિ ધીમે ધીમે ઘટે છે, ધીમે ધીમે ઘટે. તો અહીંયા પણ પ્રકાશીય ડોપ્લર અસર પણ એવું જ છે. આપણે રોડ ઉપર ઊભા હોય, આપણા તરફ એમ્બ્યુલન્સ આવે છે, અહીંયા ધ્વનિ જોવાનું નથી, પણ એમ્બ્યુલન્સ વડે ઉત્સર્જન પામતો જે પ્રકાશ, બ્લિંકિંગ કરતી જે લાઇટ હોય છે તેની તીવ્રતા જેમ જેમ નજીક આવે તેમ વધતી જાય છે. જ્યાં એમ્બ્યુલન્સ આપણને ક્રોસ કરે ત્યારે અવલોકન વડે અનુભવાતા પ્રકાશની આવૃત્તિ મહત્તમ હોય છે અને જેમ એમ્બ્યુલન્સ અવલોકન કારણે પસાર કરી દૂર જાય તેમ અનુભવાતી આવૃત્તિ કેવી છે? ઘટે. બરાબર. તો આ થઈ પ્રકાશ માટેની ડોપ્લર અસર. શબ્દોમાં લખીએ તો કે જ્યારે અવલોકન કાળ અને પ્રકાશ ઉદ્ગમ એકબીજાની સાપેક્ષે ગતિમાં હોય ત્યારે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ છે તે અવલોકન કાળ વડે મપાતી પ્રકાશની આવૃત્તિ કરતા જુદી હોય છે. આ ઘટનાને ડોપ્લર અસર તરીકે ઓળખવામાં આવે છે. તો કે મિત્રો આપણે ડોપ્લર અસરની આપણે વ્યાખ્યા લખીએ. પહેલા ડોપ્લર અસર, તો કે ડોપ્લર અસરમાં જે પ્રકાશ ઉદ્ગમ અને જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને અવલોકન કાળ એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય ત્યારે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ કરતા અવલોકન કાળ વડે મપાતી પ્રકાશની આવૃત્તિ જુદી હોય છે. આ ઘટનાને શું કહે છે? ડોપ્લર અસર કહે છે. ફરીથી મિત્રો વ્યાખ્યા યાદ રાખો. જે ધ્વનિ માટે ડોપ્લર અસર હતી તે જ વ્યાખ્યા છે, માત્ર અહીંયા ધ્વનિની જગ્યાએ પ્રકાશ શબ્દનો ઉપયોગ કરવાનો છે. તો કે જ્યારે પ્રકાશ ઉદ્ગમ અને અવલોકન કાળ એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય ત્યારે ઉદ્ગમ દ્વારા ઉત્સર્જિત પ્રકાશની આવૃત્તિ કરતા અવલોકન કાળ વડે અનુભવાતી અથવા મપાતી પ્રકાશની આવૃત્તિ જુદી હોય છે. આ ઘટનાને ડોપ્લર અસર કહે છે.
હવે જ્યારે ધ્વનિ ઉદ્ગમ છે તે અવલોકન કાળથી દૂર જતું હોય, જ્યારે ધ્વનિ ઉદ્ગમ એટલે આપણું સોર્સ અવલોકન કાળથી દૂર જતું હોય ત્યારે ડોપલર અસરને કારણે તરંગ લંબાઈમાં વધારો થાય છે. ત્યારે ડોપલર અસરને કારણે પ્રકાશની તરંગ લંબાઈ વધે છે. પ્રકાશની તરંગ લંબાઈ વધે છે. પરિણામે ઉત્સર્જન પામતા વર્ણપટમાં મધ્યમાન ભાગની તરંગ લંબાઈ યાતાયાત તરફ ખસે તો તેને રેડ શિફ્ટ કહે છે, વધે છે. અને ઉત્સર્જાતા વર્ણપટમાં જો મધ્યમાન ભાગની તરંગ લંબાઈ યાતાયાત તરફ ખસે તો તેને રેડ શિફ્ટ કહે છે. એટલે શું કહેવા માંગે જોઈ અહીંયા તો કે દ્રશ્ય પ્રકાશ આ રેડ અને આ વાયોલેટ એટલે બ્લુ વેવ. હવે રેડની તરંગ લંબાઈ વધારે હોય, અહીંયા તરંગ લંબાઈ વાયોલેટ અને બ્લુની ઓછી હોય. આ છે દ્રશ્ય પ્રકાશ વર્ણપટ. એટલે કે આપણી માનવ આંખ છે માત્ર આટલી તરંગ લંબાઈ માટે જ સંવેદનશીલ છે, એટલે કે આટલી તરંગ લંબાઈનો પ્રકાશ જ આપણે અનુભવી શકીએ છીએ, બાકી પ્રકાશ આપણે જોઈ શકતા નથી. તો કે સામાન્ય રીતે મધ્યમાન સ્થાનની તરંગ લંબાઈ એનું આપણને પ્રકાશ જોવા મળે. હવે જે સાપેક્ષ ગતિને કે કારણે આ મધ્યમાન ભાગની તરંગ લંબાઈ જો વધે એટલે કે રેડ કલર તરફ સ્થાનાંતર અનુભવે તો તેને શું કહેવાય? રેડ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને જો તરંગ લંબાઈમાં ઘટાડો થાય તો તે બ્લુ રંગ તરફ ખસે છે, જેને બ્લુ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને મોટાભાગના વિદ્યાર્થીઓ રેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટમાં ખબર પડતી નથી. તો કે હકીકતમાં આપણે દ્રશ્ય પ્રકાશનો જે વર્ણપટ છે એમાં જાનીવાલી પિનાલા એટલે કે વાદળીથી અથવા જાંબલીથી લાલ રંગ સુધીના બધા જ કલરો હોય છે. બરાબર. હવે જ્યારે ધ્વનિ ઉદ્ગમ અને અવલોકન કાળ એકબીજાની સાપેક્ષે ગતિ કરતા હોય, એટલે કે અવલોકન કાળ છે અથવા ધ્વનિ ઉદ્ગમ અવલોકન કાળથી દૂર જતો હોય ત્યારે તરંગ લંબાઈમાં વધારો જોવા મળે છે. તરંગ લંબાઈમાં વધારો થાય એટલે મધ્યમાન ભાગના અને વર્ણપટના મધ્યમાન ભાગની તરંગ લંબાઈ વધે, એટલે કે રેડ કલર તરફ સ્થાનાંતર અનુભવે. પરિણામે તેને શું કહેવાય? રેડ શિફ્ટ. અને જો આથી ઊંધું કે ધ્વનિ ઉદ્ગમ અવલોકન કાળ તરફ ગતિ કરતું હોય તો શું થશે? તો કે તરંગ લંબાઈમાં ઘટાડો થશે. પરિણામે મધ્યમાન ભાગની તરંગ લંબાઈ બ્લુ રંગ તરફ ખસે છે, જેને બ્લુ શિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે જ્યારે ધ્વનિ ઉદ્ગમ એ અવલોકન કાળ તરફ ગતિ કરતું હોય, અવલોકન કાળ તરફ ગતિ કરે ત્યારે તરંગ લંબાઈ શું થાય છે? ઘટે છે. ત્યારે ઉત્સર્જાતા વર્ણપટમાં અથવા વર્ણપટની તરંગ લંબાઈ ઘટે છે. પરિણામે મધ્યમાન ભાગની તરંગ લંબાઈ બ્લુ રંગ તરફ ખસે.
જેને બ્લુ શિફ્ટ કહે છે, જેને બ્લુ શિફ્ટ કહે છે. તો આ થયું ડોપલર અસર અને ડોપલર અસર અનુસાર હેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ. હવે આપણે ડોપલર શિફ્ટનું સૂત્ર મેળવવાનું છે. તો ડોપલર શિફ્ટનું સૂત્ર મેળવવા માટે આપણે ધ્વનિના કિસ્સામાં તરંગ લંબાઈનું વ્યાપક સમીકરણ અથવા આવૃત્તિનું વ્યાપક સમીકરણ, તો કે ધ્વનિના કિસ્સામાં ડોપલર અસરનું વ્યાપક સમીકરણ, ડોપલર અસરનું વ્યાપક સમીકરણ, તો કે FL upon V plus VL બરાબર FS upon V plus VS સમીકરણ 1. હવે જો મિત્રો અહીંયા બુકમાં અહીંયા VL upon V plus VL બરાબર VS upon V plus VS એવું સમીકરણ આપેલું છે. એટલે હકીકતમાં અહીંયા VL અને VS એ હકીકતમાં આવૃત્તિ માટે દર્શાવેલ છે. હવે અહીંયા પ્રોબ્લેમ ન થાય એ માટે હું સંકેત આવૃત્તિ માટે F લઉં છું અને વેગ માટે સંકેત V છે. જ્યાં FL અને VS, FL અને FS અનુક્રમે અવલોકનકાર વડે અનુભવાતી આવૃત્તિ અને ઉદ્ગમ વડે ઉત્સર્જાતી આવૃત્તિઓ છે. V બરાબર ધ્વનિનો વેગ, ધ્વનિનો વેગ, VL અવલોકનકારનો વેગ, અવલોકનકારનો વેગ અને VS બરાબર ઉદ્ગમનો વેગ છે, ઉદ્ગમનો વેગ. તો મિત્રો આ છે આપણે ડોપલર શિફ્ટ, ડોપલર અસર અને ડોપલર શિફ્ટનું સૂત્ર આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને તારવવાનું છે. તો આ આકૃતિ આપણે માટે અગત્યની નથી, પરંતુ હેડ શિફ્ટ અને બ્લુ શિફ્ટ સમજવા માટે અગત્યની છે. મિત્રો ડોપલર શિફ્ટ માટેનું સમીકરણ મેળવવા માટે આપણે ધ્વનિના કિસ્સામાં ડોપલર અસરનું વ્યાપક સમીકરણ FL છેદમાં V plus VL બરાબર FS upon V plus VL આ સૂત્ર આપણે સ્વીકારી લઈએ છીએ. પ્રકાશના કિસ્સામાં તો કે V ને બદલે પ્રકાશનો વેગ c લેતા, એટલે કે આ સમીકરણમાં V છે ધ્વનિનો વેગ છે. આથી આપણે શું લેવું પડશે? પ્રકાશનો વેગ. એટલે આપણું સમીકરણ આ રીતે બનશે c plus VL બરાબર FS upon c plus VS. હવે આ સમીકરણને આપણે આ રીતે ફેરવીએ FL upon FS બરાબર c plus VL upon c plus VS. બરાબર. હવે અવલોકનકાર સ્થિર હોય તો, જો અવલોકનકાર સ્થિર હોય તો VL બરાબર છે. આથી FL upon FS બરાબર C upon C plus VS થાય. આથી આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર, આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર એટલે આપણે અંશમાં અંશ અને છેદની બાદબાકી, એટલે કે FL minus FS upon FS બરાબર અહીંયા C minus C minus VS upon C plus VS. C કેન્સલ, તેમજ
FL માઇનસ FS બરાબર ડોપલર શિફ્ટ, જેને ડેલ્ટા F વડે દર્શાવવામાં આવે છે. આથી ડેલ્ટા F upon FS બરાબર માઇનસ VS upon C પ્લસ VS. હવે છેદમાં C ની સરખામણીમાં VS ની અવગણતા, તો ડેલ્ટા F upon F બરાબર માઇનસ FS VS upon C. આથી ડોપલર શિફ્ટ ડેલ્ટા F બરાબર માઇનસ VS upon C into FS into FS, જે ડોપલર શિફ્ટનું જરૂરી સમીકરણ છે. અને મિત્રો આપણે ધ્વનિ માટે ડોપલર વ્યાપક સમીકરણ તે પ્રકાશના કિસ્સામાં વાપરવું હોય ત્યારે આપણે ધ્વનિના વેગની જગ્યાએ પ્રકાશનો વેગ c લેતા તો c મૂકવું. આથી FL છેદમાં C પ્લસ VL બરાબર FS upon C પ્લસ VS થાય. હવે FL upon FS બરાબર C પ્લસ VL upon C પ્લસ VS. જો અવલોકન કારણે આપણે સ્થિર લઈએ તો VL બરાબર 0. આથી FL upon FS બરાબર C upon C પ્લસ VS. હવે આવૃત્તિમાં થતો આંશિક ફેરફાર, તો અંશમાંથી છેદને બાદ કરીએ તો FL માઇનસ FS છેદમાં FS બરાબર C માઇનસ CS માઇનસ VS upon C પ્લસ VS. FL માઇનસ FS જેને ડોપલર શિફ્ટ કહે છે, જેને ડેલ્ટા F વડે દર્શાવવામાં આવે છે. આથી ડેલ્ટા F upon FS બરાબર માઇનસ VS upon C પ્લસ VS. હવે છેદમાં C ની સરખામણીમાં VS ને આપણે અવગણીએ, એટલે કે જ્યારે ધ્વનિ ઉદ્ગમનો વેગ પ્રકાશના વેગ કરતાં ઓછો હોય ત્યાં જ આ સમીકરણ લાગુ પાડી શકાય છે. આથી ડેલ્ટા F upon FS બરાબર માઇનસ VS upon C. આથી ડોપલર શિફ્ટ ડેલ્ટા F બરાબર માઇનસ VS upon C into FS. તો મિત્રો આ હતું ડોપલર અસર અને ડોપલર શિફ્ટનું સમીકરણ.